Hello students, example number 1. We have completed second example in the first video lecture of chapter 4, and today we are going to solve example number 1. Represent this scenario mathematically. So you need not to solve this question, but you just need to represent it mathematically. Okay, so we'll represent this question mathematically. How will you represent this? So the question is, John and Jivanti together have 45 marbles. Okay, John અને જીવંતી પાસે ટોટલ 45 માર્બલ્સ છે. બોથ ઓફ ધેમ લોસ્ટ 5 માર્બલ્સ ઇચ. બંનેના 5 માર્બલ્સ ખોવાઈ જાય છે. એન્ડ ધી પ્રોડક્ટ ઓફ ધેર માર્બલ્સ દે નાઉ હેવ ઇઝ 124. જેટલા માર્બલ્સ બચે છે એનું પ્રોડક્ટ એટલે મલ્ટિપ્લિકેશન કરો તો દેટ ઇઝ 124. ઓકે, તો જોન એન્ડ જીવંતી ટુગેધર હેવ 45 માર્બલ્સ. તો સપોઝ જો હવે આમાં કેમ મેથેમેટિકલી રિપ્રેઝેન્ટ કરીએ છીએ, કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન આગળ આવશે ત્યારે આપણે એને સોલ્વ કરીશું. બરાબર, અત્યારે એને રિપ્રેઝેન્ટ કરતા શીખવાનું છે. તો અહીંયા આપણને ખબર નથી જોન અને જીવંતી પાસે કેટલા માર્બલ છે. તો સપોઝ જોન હેઝ એક્સ માર્બલ્સ. તો બોલો જીવંતી પાસે કેટલા હશે? બંને પાસે ટોટલ 45 માર્બલ્સ છે. તો જોનના એક્સ માર્બલ બરાબર અને જીવંતીના વાય સમજો તો એક્સ પ્લસ વાય મળીને 45 થાય ટોટલ માર્બલ્સ. જોનના એક્સ તો જીવંતી વાયના કેટલા થશે? પ્લસ એક્સ એમ જશે તો માઇનસ એક્સ, 45 માઇનસ એક્સ થશે. તો જોન પાસે એક્સ માર્બલ હોય તો જીવંતી પાસે 45 માઇનસ એક્સ થશે. સો જીવંતી હેઝ 45 માઇનસ એક્સ માર્બલ્સ. ઓકે, સેકન્ડ લાઈન શું છે? બોથ ઓફ ધેમ લોસ્ટ 5 માર્બલ્સ. બંનેના 5 માર્બલ ખોવાઈ જાય છે. નાવ they both lost 5 marbles. So now John has lost થાય એટલે એટલા ખોવાઈ જાય, નીકળી જાય એટલે માઇનસ થાય. સો જોન પાસે એક્સ હતા તો -5 આટલા માર્બલ્સ બચશે. એની પાસે એક્સ માર્બલ્સ હતા, એમાંથી 5 માર્બલ્સ ખોવાઈ જાય છે, લોસ થઈ જાય છે. તો કેટલા બચશે? એક્સ માઇનસ 5 માર્બલ્સ બચશે. ને જીવંતી હેઝ એની પાસે કેટલા હતા? 45 માઇનસ એક્સ માર્બલ હતા, એમાંથી પણ 5 ખોવાઈ ગયા એટલે -5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 45 માઇનસ 5 ધેટ ઇઝ 40 માઇનસ એક્સ માર્બલ્સ. ઓકે, એટલે જોન પાસે એક્સ માર્બલ હતા, બંને પાસે ટોટલ 45 હતા. તો એક પાસે એક્સ હોય તો બીજા પાસે 45 માઇનસ એક્સ થશે. તો જોન પાસે એક્સ માર્બલ્સ અને જીવંતી પાસે 45 માઇનસ એક્સ માર્બલ. હવે બંનેના 5 માર્બલ ખોવાઈ જાય છે. તો એક્સ માંથી 5 જતા રહે એટલે એક્સ માઇનસ 5, 45 માઇનસ એક્સ માંથી 5 જતા રહે તો 40 માઇનસ એક્સ. હવે એમને શું કીધું? ધ પ્રોડક્ટ of their marble they now have is 124. હવે એમની પાસે જેટલા માર્બલ બચે છે એટલે જોન પાસે x - 5, જીવંતી પાસે 40 - x. આ બંનેનું પ્રોડક્ટ કેટલું છે? 124. પ્રોડક્ટ એટલે મલ્ટિપ્લિકેશન. So now x - 5 અને 40 - x પ્રોડક્ટ એ કેટલું છે? 124 is equal to. હવે મલ્ટિપ્લિકેશન આવડે? નહીં આવડતું તો આ રીતે પહેલા એક્સ સાથે 40 માઇનસ એક્સ -5 સાથે, એકવાર આની સાથે એકવાર આની સાથે. તો હવે શું થશે? એક્સ ઇન્ટુ 40 ધેટ ઇઝ 40x માઇનસ એક્સ ઇન્ટુ એક્સ ધેટ ઇઝ એક્સ સ્ક્વેર -5 ઇન્ટુ 40 200 માઇનસ પ્લસ 5 ઇન્ટુ એક્સ 5x 124. હવે જોઈએ તો આ એક્સ સ્ક્વેર વાળી ટર્મને આગળ કરીએ તો એ -x², 40x બી પ્લસ 5 તો 45x -200 અને પ્લસ 124 એમ આવશે તો -124 ઇઝ ઇક્વલ ટુ 0. સો -x² પ્લસ 45x -200 -124 માઇનસ પ્લસ સાઇન માઇનસનું દેટ ઇઝ 324 ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ સ્ક્વેર વાળી ટર્મ માઇનસ નહીં હોવી જોઈએ એટલે બધામાંથી માઇનસ કોમન, તો બ્રેકેટમાં x²
પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, સાઇન ચેન્જ કર્યા બધાના. હવે માઇનસ સામે જશે, 0 ડિવાઈડ બાય માઇનસ એટલે -1 કહેવાય. તો દેટ ઇઝ 0. 0 ડિવાઈડ બાય એનીથિંગ દેટ ઇઝ 0. તો શું બચ્યું? x² -45x પ્લસ 324 ઇઝ ઇક્વલ ટુ 0. આને મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન કહેવાય. એને સોલ્વ કરવા નથી કીધું. સોલ્વ કરો તો તમને x મળે. x માર્બલ્સ કોની પાસે હતા? જોન પાસે, અને જીવંતી પાસે 45 - x હતા. તો ફાઇનલ આન્સર મળે. બટ આમાં ખાલી રિપ્રેઝન્ટ કરવાનું છે. નેક્સ્ટ એક્સરસાઇઝ અને એની નેક્સ્ટ એક્સરસાઇઝ જ્યારે આવશે ત્યારે આ જ ક્વેશ્ચનને સોલ્વ કરીશું. એટલે અત્યારે તમારે આ વસ્તુ શીખવાની છે કે કઈ રીતે આ ઇક્વેશન્સ ફોર્મ્યુલા બને છે, મેથેમેટિકલી રિપ્રેઝન્ટ થાય છે. ઓકે, હવે એની જ અંદર સેકન્ડ ક્વેશ્ચન છે તે કરીએ. So that is a cottage industry produces a certain number of toys in a day. એક cottage industry છે, cottage toy બનાવે છે એક દિવસમાં. The cost of production of each toy was found to be, cost કેટલી છે? Cost of production each toy, that is 55 minus the number of toy produced in a day. 55 minus number of toys produced in a day. On a particular day, the total cost of production was, total cost એક દિવસમાં કેટલી થઈ છે? કોઈ એક પર્ટિક્યુલર ડે છે, at that day 750 rupees. હવે એમણે એવું કીધું કે we would like to find out the number of toys produced on that day. તો કેટલા નંબર ઓફ ટોયસ બનેલા હશે એને મેથેમેટિકલી રિપ્રેઝન્ટ કરો. આન્સર નથી શોધવાનો. તો સપોઝ they produced X toys that day. એ દિવસે કેટલા ટોયસ બનેલા હશે? સપોઝ કરીએ X ટોયસ. આપણને ખબર નથી કે જે દિવસે 750 રૂપીસ ટોટલ કોસ્ટ થઈ એ દિવસે કેટલા ટોયસ એમને મેન્યુફેક્ચર કર્યા. તો આપણે લીધું છે X ટોયસ. હવે સમજો કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલી થશે? That is 55 minus number of toys. 55 minus number of toy X. આટલા રૂપીસ કોસ્ટ થશે, બરાબર. ટોટલ કોસ્ટ 750 છે. હવે સમજો એક ટોય, કોસ્ટ ઓફ પ્રોડક્શન ઈચ ટોય, એટલે ઈચ ટોય, એક ટોયની કોસ્ટ કેટલી છે? 55 માઇનસ X રૂપીસ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ટોટલ કેટલા ટોય બનાવીએ છીએ આપણે? X ટોયસ. ઓકે, કોસ્ટ કેટલી છે એક ટોયની? 55 માઇનસ નંબર ઓફ ટોયસ પ્રોડ્યુસ ઇન અ ડે. તો 55 માઇનસ કેટલા ટોયસ પ્રોડ્યુસ કરો છો? X. તો દેટ ઇઝ 55 માઇનસ X, એક ટોયની કોસ્ટ. ટોટલ ટોયસ કેટલા બનાવીએ છીએ? X. એક ટોયની કોસ્ટ 55 માઇનસ X. તો X ટોયસની કેટલી? X મલ્ટીપ્લાય 55 માઇનસ X. આ બેનું મલ્ટીપ્લિકેશન ડિવાઈડ બાય 1 લખતા નથી. હવે આ ટોટલ કોસ્ટ થઈ એ દિવસની. ટોટલ કોસ્ટ કેટલી છે? 750. એટલે X ઇન્ટુ 55 માઇનસ X દેટ ઇઝ ઇક્વલ ટુ 750 રૂપીસ થશે, બરાબર. આઈડિયા આવે છે? જો એ દિવસે કેટલા ટોય પ્રોડ્યુસ થયા તે મને કે તમને ખબર નથી, એટલે આપણે એને સપોઝ કરીએ છીએ X, બરાબર. કોસ્ટ ઈચ ટોય, એક ટોયની કોસ્ટ કેટલી છે? 55 માઇનસ જેટલા ટોયસ પ્રોડ્યુસ થયેલા હોય તે, તો દેટ ઇઝ 55 માઇનસ X, બરાબર. ટોટલ કોસ્ટ કેટલી છે? 750. હવે ઇન ટર્મ્સ ઓફ X કોસ્ટ કેટલી થશે? તો એક ટોયની કોસ્ટ 55 માઇનસ X, એમાં ટોટલ કેટલા ટોયસ પ્રોડ્યુસ કરીએ છીએ? X ટોયસ. તો X ટોયસની કોસ્ટ કેટલી? તો X મલ્ટીપ્લાય 55 માઇનસ X. આ મળીને ટોટલ કેટલા રૂપીસ આપીએ છીએ આપણે? 750. આન્સર કોસ્ટમાં આવી ગયો, રૂપીસમાં આવી ગયો. તો એ રૂપીસ કેટલા છે? 750. હવે એને સોલ્વ કરી દઈએ. તો દેટ ઇઝ X ઇન્ટુ 55, 55X માઇનસ X ઇન્ટુ X, X સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 750. તો માઇનસ X સ્ક્વેરને આગળ લખીએ, પ્લસ 55X પ્લસ 750 એમ આવશે, તો માઇનસ 750.
ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ સ્ક્વેર વાળી ટર્મ માઇનસ નહીં હોય તો ડાયરેક્ટ ચેન્જ કરી દેવાનું, ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો બધાના સાઇન ચેન્જ કરી દો. એક્સ સ્ક્વેર minus 55x plus 750 is equal to 0. This is how you can represent it mathematically. અને પછી એક્સનો આન્સર શોધો એટલે ટોઈસ મળી જાય. ફેક્ટરાઇઝેશનથી બી અને ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી પણ શોધાય. ક્વોડ્રેટિક ફોર્મ્યુલા પાછળ આવશે. ઓકે, સો આ રીતે એક્ઝામ્પલ 1 ની અંદર સેકન્ડ ક્વેશ્ચન હતો. હવે આપણા બંને એક્ઝામ્પલ થઈ ગયા છે. હવે એક્સરસાઇઝમાં હવે 2 થી 3 ક્વેશ્ચન છે તે જોઈએ. Okay, so exercise 4.1 question number 2. Any under first, the area of rectangular plot is 528 meter square. Area of rectangular plot એ છે 528 meter square. The length of the plot is one more than twice. Length is one more than twice its breadth. We need to find the length and breadth. અને લખેલું છે કે represent the following situation in the form of quadratic equation. લેન્થ અને બ્રેડથ તમારે ફાઇન્ડ કરવાની છે. પહેલા તો રેક્ટેંગલનો એરિયા કેટલો થાય? તો આ રીતે રેક્ટેંગલ હોય, આ એની લેન્થ હોય, આ એની બ્રેડથ હોય. તો લેન્થ ઇન્ટુ બ્રેડથ ધેટ ઇઝ એરિયા ઓફ રેક્ટેંગલ. ઓકે, આ તમારું ક્લિયર છે. હવે સપોઝ કરો, અહીંયા કઈ રીતે સપોઝ થશે એ બી સમજજો. લેન્થ ઇઝ વન મોર ધેન ટ્વાઇસ ઇઝ બ્રેડથ. લેન્થની કમ્પેરિઝન બ્રેડથ સાથે છે. તો જેની સાથે કમ્પેરિઝન છે ને તે એક્સ થાય. તો સપોઝ breadth of the plot is x meter because મીટરમાં છે. એરિયા મીટર સ્ક્વેરમાં હોય, ડાયમેન્શન્સ મીટરમાં હશે બીકોઝ એ મીટર સ્ક્વેરમાં છે. તો લેન્થની કમ્પેરિઝન બ્રેડ સાથે કરી છે એટલે બ્રેડથને એક્સ લીધું છે. હવે લેન્થ કેટલી થશે? So length is one more એટલે +1 કોના કરતા? then twice એટલે ડબલ, બ્રેડથનું ડબલ. બ્રેડથ કેટલી છે? x, એને ડબલ કરો, ટ્વાઇસ કરો એટલે 2 થી મલ્ટીપ્લાય કરો 2x, અને એનાથી વન મોર એટલે +1, that is this much meter. થઈ ગયું? ઓકે, એટલે લેન્થની કમ્પેરિઝન બ્રેડથ સાથે હતી એટલા માટે બ્રેડથને એક્સ લીધું. બ્રેડથને ટ્વાઇસ એટલે 2 થી મલ્ટીપ્લાય કરો 2x, અને એનાથી વન મોર એટલે +1 મીટર. ઓકે, એરિયા કેટલો થાય? એરિયા લેન્થ ઇન્ટુ બ્રેડથ. સો અહીંયા લેન્થ કેટલી છે? 2x + 1 ઇન્ટુ બ્રેડથ x, અને એરિયા કેટલો છે? ધેટ ઇઝ 528. થઈ ગયું? મલ્ટીપ્લાય કરો 2x ઇન્ટુ x, 2x સ્ક્વેર +1 ઇન્ટુ x, અને +520 એમ 8 એમ આવશે તો માઇનસ એક્સ સ્ક્વેર વાળી ટર્મ પોઝિટિવ છે. થઈ ગયું? ક્વોડ્રેટિક ઇક્વેશનના ફોર્મમાં. ધીસ ઇઝ યોર આન્સર. સિમ્પલ. તમને અમુક ફોર્મ્યુલા ખબર હોવો જોઈએ, બરાબર? સપોઝ એરિયા ઓફ સ્ક્વેર તો ધેટ ઇઝ લેન્થ સ્ક્વેર, બટ એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ લેન્થ ઇન્ટુ બ્રેડથ, બીકોઝ લેન્થ અને બ્રેડથ રેક્ટેંગલમાં અલગ હોય અને સ્ક્વેરમાં ઓલ સાઇડ ઇક્વલ હોય. ઓકે, સો ઓકે, સેકન્ડ ક્વેશ્ચન. The product of two consecutive positive integer integers is 306. Find the integers. આને મેથેમેટિકલી ક્વોડ્રેટિક ઇક્વેશનના ફોર્મમાં જો પહેલા તો કન્ઝિક્યુટિવ તમને ખબર હોવી જોઈએ. તમે ક્રિકેટ જોતા હો ને તો ખબર હોય કન્ઝિક્યુટિવ બાઉન્ડ્રીઝ. કન્ઝિક્યુટિવ એટલે એક પછી એક, બરાબર? તો કન્ઝિક્યુટિવ ઇન્ટીજર્સ કયા થાય? સપોઝ consecutive integers
are x and x plus 1. કેમ? કારણ કે 3 પછી 4 ધેટ ઇઝ કન્ઝિક્યુટિવ, એટલે આ જો x હોય તો x પ્લસ 1 આને કન્ઝિક્યુટિવ કહેવાય. કન્ઝિક્યુટિવ ઓડ કે કન્ઝિક્યુટિવ ઇવન લખે તો 3 પછી 5 આવે ઓડમાં, તો આને x લઈએ તો આ x પ્લસ 2 થાય. ઇવન હોય તો 4 પછી સપોઝ 6 આવે, આને x લો તો આ x પ્લસ 2 થાય. એટલે જ્યારે કન્ઝિક્યુટિવ ઓડ કે કન્ઝિક્યુટિવ ઇવન કીધું હોય ત્યારે એક નંબર x થાય અને એક નંબર x પ્લસ 2 થાય. બટ ઓનલી કન્ઝિક્યુટિવ પોઝિટિવ ઇન્ટીજર કીધું હોય, ઓડ કે ઇવન નહીં લખેલું હોય, તો એક x થાય અને બીજો x પ્લસ 1 થાય. ઓકે, હવે શું કીધું છે? આ જે કન્ઝિક્યુટિવ પોઝિટિવ ઇન્ટીજર્સ છે તેમનું પ્રોડક્ટ એટલે મલ્ટિપ્લિકેશન x ઇન્ટુ x પ્લસ 1, એ કેટલું છે? 306. હવે તો તમે સોલ્વ કરી શકશો, આ રીતે સોલ્વ થશે. ઓકે, ચાલો ક્વેશ્ચન 3 કરીએ હવે. જો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 3. Rohan's mother is 26 years older than him. Rohan's mother is 26 years older than him. The product of their age is 3 years from now. Product of their age is 3 years from now. 3 years from now એટલે આજથી 3 વર્ષ પછી, એટલે પ્રેઝન્ટ એજ તમને સપોઝ કરવાની. 3 years from now will be 360. We would like to find Rohan's present age અને quadratic formula બનાવો. તો જો Rohan's mother is 26 years older than him અને પ્રોડક્ટ ઓફ ધેર એજ ઇઝ 3 years from now, આજથી 3 વર્ષ પછી. તો અત્યારની એજ સપોઝ કરવી પડે. કઈ રીતે? તો રોહનની મધર એની કમ્પેરિઝન કોની સાથે છે? ધેન હિમ, રોહન સાથે. તો હિમ એટલે રોહન, તો સપોઝ એજ ઓફ રોહન ઇઝ x years. બરાબર. રોહનની મમ્મી એના કરતા 26 યર ઓલ્ડર છે. ઓલ્ડર એટલે એટલી એજ વધારે છે, તો ધેટ ઇઝ પ્લસ. સો એજ ઓફ રોહન્સ મધર એ કેટલી થશે? રોહનની મધરની એજની કમ્પેરિઝન હિમ એટલે રોહન સાથે છે. તો રોહન x છે, એની મધરની એજ એના કરતા 26 યર્સ ઓલ્ડર, એટલે આના કરતા પ્લસ 26 યર્સ. ઓકે, હવે શું કીધું? પ્રોડક્ટ ઓફ ધેર એજ ઇઝ 3 years from now. આ પ્રેઝન્ટ એજ છે. સપોઝ અહીંયા પ્રેઝન્ટ લખજો. સપોઝ પ્રેઝન્ટ એજ ઓફ રોહન એન્ડ પ્રેઝન્ટ એજ ઓફ રોહન્સ મધર. સો 3 years from now, 3 years from now, અત્યારથી 3 વર્ષ પછી પ્રેઝન્ટ એજ x છે, તો 3 years from now એજ ઓફ રોહન કેટલી થશે? અત્યારે x છે, તો 3 years from now x plus 3 years થશે. અને એજ 3 years એટલે આજથી 3 વર્ષ પછી. અત્યારે તમે બધા 15 years old છો. 3 વર્ષ પછી આફ્ટર 3 years from now કેટલું થશે? 15 plus 3 18 years ના થશો? દેટ ઇઝ સિમ્પલ થિંગ. અત્યારે રોહનની એજ x છે, તો ફ્રોમ 3 years from now દેટ ઇઝ x plus 3 years. એન્ડ એજ ઓફ રોહન્સ મધર અત્યારે કેટલી છે? x plus 26. એના 3 વર્ષ પછી એટલે પ્લસ 3, તો દેટ ઇઝ x પ્લસ 29 years. બરાબર. હવે એમણે શું કીધું? પ્રોડક્ટ ઓફ ધેર એજ ઇઝ 3 years from now. 3 વર્ષ પછી એમની એજ આટલી હશે બંનેની. એનું પ્રોડક્ટ કેટલું છે? વિલ બી 360. તો પ્રોડક્ટ એટલે મલ્ટિપ્લિકેશન. તો x પ્લસ 3 ઇન્ટુ x પ્લસ 29. પ્રોડક્ટ કેટલું છે? વિલ બી 360, એટલે ઇઝ ઇક્વલ ટુ 360. હવે તમે સોલ્વ કરી શકશો આને. ઓકે, ઇઝી છે. બરાબર. લાસ્ટ ક્વેશ્ચન કરીએ. તો લાસ્ટ ક્વેશ્ચન દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 4. નાઉ ક્વેશ્ચન 4, that is last question of this exercise.
a train travels a distance of 480 km at a uniform speed. Uniform speed નો મતલબ શું થાય? જો ટ્રેન 120 ની સ્પીડ પર હોય ને 120 કિલોમીટર પર અવર તો એટલી સ્પીડ પર જ રહે થ્રુ આઉટ. ધેટ ઇઝ કોલ્ડ યુનિફોર્મ સ્પીડ. હવે શું કીધું છે? ટ્રેન ટ્રાવેલ્સ અ ડિસ્ટન્સ ઓફ 480 કિલોમીટર. ડિસ્ટન્સ છે 480 કિલોમીટર. If the speed had been 8 km per hour less, સ્પીડ કેટલી લેસ કરવા કે છે? 8 km per hour જો લેસ થાય, if it would have taken 3 hours more, તો એને 3 hours more લાગે. સેકન્ડ કન્ડિશન છે. To cover the same distance માટે we need to find the speed of the train. સ્પીડ ઓફ ધ ટ્રેન માટેનું ક્વોડ્રેટિક ઇક્વેશન. સો સપોઝ સ્પીડ ઓફ ટ્રેન ઇઝ, હવે કિલોમીટર પર અવરમાં જ વાત થાય છે એટલે લઈ લઈએ. તો ફર્સ્ટ કેસમાં શું છે કે ટ્રેન 480 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરે છે, તો ત્યારે ટાઈમ કેટલો લાગશે? ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ, આ તો તમે સ્ટડી કરેલું હશે સાયન્સમાં, અપોન સ્પીડ. તો ડિસ્ટન્સ કેટલું છે? 480 કિલોમીટર અપોન સ્પીડ કેટલી છે? x કિલોમીટર પર અવર. ફર્સ્ટ કેસ શું છે? ટ્રેન ટ્રાવેલ્સ અ ડિસ્ટન્સ ઓફ 4 કિલોમીટર એટ અ યુનિફોર્મ સ્પીડ. તો યુનિફોર્મ સ્પીડ x છે તમારી, બરાબર? એક સ્પીડ પર જે જાય છે, તો ત્યારે ટાઈમ કેટલો લાગશે? 480/x. હવે સેકન્ડ કન્ડિશનમાં શું કીધું છે? ઇફ ધી સ્પીડ હેઝ બીન રિડ્યુસ બાય 8 કિલોમીટર પર અવર, એટલે કે જો સ્પીડ તમે 8 કિલોમીટર પર અવર લેસ કરો, એ સેકન્ડ કન્ડિશન છે. ઇફ છે, ઇફ સ્પીડ હેઝ બીન एट किलोमीटर पर आवर लेस, सो न्यू स्पीड કેટલી થશે? ઇફ માં પહેલા x હતી, લેસ એટલે માઇનસ, તો x -8 કિલોમીટર પર આવર સ્પીડ થશે ન્યૂ સ્પીડ. તો હવે ટાઈમ કેટલો લાગશે? સેમ ડિસ્ટન્સ કીધું છે, તો સેમ ડિસ્ટન્સ 480 અપોન x -8. બરાબર? સમજાવું છું. હવે શું કીધું? જ્યારે સ્પીડ 8 કિલોમીટર પર અવર લેસ થાય છે ને, ત્યારે એને 3 કલાક વધારે લાગે છે, 3 hours મોર. તો પહેલા કેટલો ટાઈમ લાગતો હતો? 480/x. હવે કેટલો ટાઈમ લાગશે? 480 અપોન x -8. આ તો એનો ટાઈમ છે જ, બરાબર? હવે આ ટાઈમ આના કરતાં 3 hours મોર થશે. સમજાવું છું, આ બધું હવે કાઢી નાખું છું, બંને કન્ડિશન સમજાવું છું. જો પહેલા ટાઈમ કેટલો લાગે છે? 480/x. પણ જો તમે સ્પીડ 8 કિલોમીટર પર અવર લેસ કરો તો કેટલો ટાઈમ થાય? 480 અપોન x -8. આ જે ટાઈમ છે તે આ ટાઈમ કરતાં 3 hours મોર છે, બરાબર? જો સ્પીડ 8 કિલોમીટર પર અવર લેસ થઈ જાય તો જે તમને ટાઈમ મળે છે એ ટાઈમ તમારા જે પહેલાનો ટાઈમ હતો એના કરતાં 3 hours મોર આપે છે. મોર એટલે વધારે લાગે છે એને. એટલે જ્યારે સ્પીડ 8 કિલોમીટર પર અવર લેસ થઈ તો ટાઈમ કેટલો થયો? 480 અપોન x -8. આ ટાઈમ તમારો જે પહેલાનો ટાઈમ હતો 480/x એના કરતાં કેટલું વધારે છે? +3 hours વધારે લાગે છે. અને એટલે જ મેઇન રીઝન 3 hours વધારે લાગે છે. એટલા માટે આપણે આ બંને ઇક્વેશનને બી ટાઈમમાં જ કન્વર્ટ કરાયેલું છે. આ પણ ટાઈમ છે, આ પણ ટાઈમ છે અને આ પણ ટાઈમ છે. એવું નથી કે કોઈ એક સ્પીડ હોય ને બાકીનું બે ટાઈમ હોય. જ્યારે ઇક્વેશન બનાવો ત્યારે કોઈ બી એક જ ટર્મમાં હોવું જોઈએ, એટલે એક જ ફોર્મમાં હોવું જોઈએ. ટાઈમ હોય તો બધું ટાઈમમાં, સ્પીડ હોય તો બધું સ્પીડમાં, ડિસ્ટન્સ હોય તો બધું ડિસ્ટન્સમાં. અહીંયા વાત ટાઈમની થાય છે, કમ્પેરિઝન ટાઈમ સાથે છે. એટલે જ્યારે સ્પીડ 8 કિલોમીટર પર અવર લેસ થઈ ગઈ ત્યારે એને ટાઈમ 3 hours વધારે. જો ઓબ્વિયસલી સ્પીડ તમે ઘટાડશો તો ટાઈમ વધારે લાગશે, બરાબર? એટલે સ્પીડ ઘટાડી અહીંયા તો પહેલા જે ટાઈમ લાગતો હતો એના કરતાં કેટલું વધી ગયું? +3. ઓકે, તો હવે આને સોલ્વ કરીએ. આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકાય, પાછળ પણ છે એક. અત્યારે ખાલી ઇક્વેશન બનાવવાનું છે. આનું એલસીએમ શું આવશે? તો જે ડિનોમિનેટરમાં હોય તે. અહીંયા x નથી, અહીંયા x -8 નથી, અહીંયા x અને x -8 બંને નથી. તો 480 into x, 480x, 480 ના બ્રેકેટમાં x -8 પ્લસ 3x x -8. તો હવે આ શું થશે? 480x
is equal to 480x minus 480 into 8. So that is 488 za maybe 3840. Wrong હશે તો જોશું. Plus 3x into x, that is 3x square. Plus minus minus 3 8 za 24 and x. જો બંને સાઈડ પર ઇક્વલ ટુની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ પર સેમ ટર્મ હોય અને સેમ સાઇન હોય તો કટ થાય, તો આ કટ થઈ જશે. તો 0 ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેરને આગળ લખીએ માઇનસ 24x અને પછી કોન્સ્ટન્ટ માઇનસ 3840. તો 0 3 2 પ્લસ 4 6 3ના ટેબલમાં આવશે. 3 પ્લસ 8 11 11 પ્લસ 4 15 એ પણ 3ના ટેબલમાં આવશે. 3 કોમન બ્રેકેટમાં x સ્ક્વેર 3 8 ઝા 24 અને આ 3ના ટેબલમાં ક્યારે આવે એના માટે 3840 ડિવાઈડ બાય 3. તો દેટ ઇઝ 1280. 3 0 સાથે ડિવાઈડ થશે તો 0 જ થઈ જશે. હવે બંને સાઈડ ચેન્જ કરીએ તો x સ્ક્વેર વાળી ટર્મને આ બાજુ રાખીએ. x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 1280 ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે ક્વોડ્રેટિક ઇક્વેશન આનું બનશે. 3 અહીંયા 0 સાથે ડિવાઈડ થાય એટલે 0 થઈ જાય. આ ટર્મને લેફ્ટ સાઈડ પર લખી છે, આ ટર્મને રાઈટ સાઈડ પર. એમાં સાઇન ચેન્જ કરવાની જરૂર નથી. બરાબર. સાઇન ક્યારે ચેન્જ થાય? જ્યારે આ ત્રણમાંથી કોઈ એક ટર્મની સાઈડ ચેન્જ કરો ત્યારે. આખા ને આખે ત્રણે ત્રણ ટર્મ જ આપણે લેફ્ટ સાઈડ પર લઈ આવીએ છીએ અને આને રાઈટ સાઈડ પર, એટલે સાઇન ચેન્જ થશે નહીં. તો અહીંયા આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી 4.2 ઇન્ટ્રો સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.